રામોલ ફટાકડા બ્લાસ્ટ કેસ આરોપીઓ સાથે ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન પોલીસની તપાસ તેજ અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે। રિમાન્ડ હેઠળ રહેલા મુખ્ય આરોપી મેહુલ અને સાદિકને સાથે રાખીને ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા બ્લાસ્ટ કેવી રીતે થયો, ઘટના સમયે મૃતકો ક્યાં હાજર હતા અને સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। અહેવાલ સંજય પોપટ। આજરોજ બંને આરોપીઓને 27 તારીખ સુધીના મતલબ 7 દિવસના જે નામદાર કોર્ટે પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે, જેમાં બંને આરોપીઓને સાથે રાખીને ખરેખર બનાવ કઈ રીતે બનેલો છે તેમજ જે આરોપી મેહુલનો જે મોબાઈલ છે આગમાં જે જલી ગયેલાનું જણાવે છે, તો એ કબજે કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે। અત્યારે એમાં જે આરોપી છે સાદિક, એને કામે લાવેલો જે એક વ્યક્તિ જે બરોબર જે અંદર જ્યાં આ મટીરિયલ રાખેલું એ પેલાની અંદર ગયેલો, એ દરમિયાન અચાનક આકસ્મિક બ્લાસ્ટ થયેલાનું જણાઈ આવેલું છે। હાલમાં તો ફાઇનલ કારણ તો જે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે રમીલા અને જે મેહુલ છે બંને મા દીકરો છે। અગાઉ જે મેં આપને જણાવ્યું એમ એમનું 2014 સુધી અહીંયા યુનિટ ચાલુ હતું, એના ઉપર જે તે સમયે બ્લાસ્ટ થતા એમની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલ હતો, પરંતુ સાદિક છે પણ એ પણ અહીંયા બાજુમાં રામોલ ગામનો જ છે। એટલે બંને અગાઉ જયારે વાંચ ગામથી જે બંને સામાન લાવતો અથવા તો અગાઉ પણ આ બંને જૂના સમયથી ઓળખે જ છે એકબીજાને, જયારે આનું મેહુલનું અગાઉનું કારખાનું ચાલુ હતું ત્યારે પોલીસ હવે ખરેખર આ એક્સપ્લોઝિવ કઈ જગ્યાએથી આ લોકો લાવવામાં આવેલ હતા અને એને મકાન ભાડે આપનાર જમીન ભાડે આપનારનો શું રોલ છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવનાર છે।